આપણે ધોરણ 4 ગુજરાતી સ્વ અધ્યયન પોથી ચાલો યાદ કરીએનું આગળનો ટોપિક જોશું પાના નંબર 18 ઉપર. ત્યાં 18 ઉપર પહેલો મુદ્દો છે સમજ વિશે છે કે જુદી જુદી રૂઢિ પ્રમાણે લેખિત અભિવ્યક્તિ આપણે કરવાની છે, એટલે કે લખાણ, મૌલિક લખાણ લખવાનું છે. તો 18 નંબર પાના ઉપર થોડીક જગ્યા આપી છે, ત્યાં કને એક ચિત્ર દોરવાનું છે અથવા તો ચિત્ર ચોંટાડવાનું છે. અહીં મેં કુદરતી દ્રશ્ય ચોંટાડવાનું દોરવા માટેનું બાકી રાખ્યું છે અને નીચે એના વિશે વાક્યો લખવાના છે, તો મેં વાક્યો લખેલા છે. પહેલું વાક્ય છે, આ કુદરતી દ્રશ્ય છે. વહેલી સવારે સૂરજ ઉગી રહ્યો છે. લીમડા તથા નાળિયેરીના ઝાડ દેખાઈ રહ્યા છે. ચિત્રમાં નળિયાવાળા ઘર છે. નેક્સ્ટ આગળ મહાવરો 2. ગામ વિશે 2 કે 3 વાક્ય લખો. પહેલું વાક્ય છે, આપણે આપણા ગામ વિશે લખવાનું છે. તો ગામમાં નળિયાવાળા તથા છતવાળા મકાન હોય છે. બીજું વાક્ય, ગામમાં નદી વહેતી જોવા મળે છે. 3. ગામ ફરતે સુંદર લીલાછમ ખેતરો જોવા મળે છે. આના સિવાય પણ તમે ગામ વિશે લખી શકો કે ગામમાં મંદિર છે, ગામમાં પ્રાથમિક શાળા છે. એના પછી છે મહાવરો 3. તમારે તમારા માટે એક નવું દફતર ખરીદવાનું છે. તે કેવું હશે તેના વિશે 3-4 વાક્ય લખો. તમને કેવું દફતર ગમે એના વિશે તમારી જાતે વાક્યો લખવાના છે. અહીં જે લખેલા છે તે ઉદાહરણ માટે છે. પહેલું વાક્ય છે, મારું દફતર નાનું અને સુંદર હશે. તેમાં 3 અલગ અલગ ખાના હશે. તમે 2-4 કરી શકો. ત્રીજું, તેની બંને બાજુ પાણીની બોટલ રાખવાનું ખાનું હશે. ચોથું, તેની ઉપર સુંદર કાર્ટૂનના સ્ટીકર લગાવેલા હશે. આ દફતર વિશે લખવાનું છે. એના પછી છે મહાવરો 4. મુદ્દા પરથી વાર્તા લખવાની છે. અહીં મુદ્દા આપેલા છે. નગરનો માર્ગ, માર્ગમાં પથ્થર અનેકને નડે, કોઈ પથ્થર ખસેડતું નથી, છેવટે એક માણસ પથ્થર ઉપાડે છે, પથ્થર નીચે રાજાની ચિઠ્ઠી ને સોનામોર પથ્થર ખસેડવાનું ઇનામ. એના વિશે આખી વાર્તા છે, જેને ટૂંકમાં લખેલી છે. આપણે સાંભળીશું. એક સરસ મજાનું નગર હતું. નગરનો માર્ગ તો એનાથી પણ સુંદર, બંને બાજુ હરિયાળી. નગરની ટેકરી પરથી પથ્થર ગગડીને રસ્તાની વચ્ચોવચ્ચ પડ્યો. આ પથ્થર સાથે વટે માર્ગો અથડાતા, પણ તેઓ ગુસ્સામાં બબડાટ કરીને ચાલ્યા જતા. આ પથ્થરને કોઈ ખસેડતું નહીં. એક દિવસ એક માણસ આ પથ્થર સાથે અથડાય છે અને બીજો કોઈ આ પથ્થર સાથે ન અથડાય માટે તે પથ્થર હટાવે છે. પથ્થર નીચેથી ચિઠ્ઠી મળે છે, જેમાં પથ્થર હટાવવા બદલ સોનામોરનું ઇનામ રાજા તરફથી મળતા પ્રજા પર તેની અસર જોવા મળે છે. આવી સરસ વાર્તા લખવાની છે. પછી છે મહાવરો 5. જેમાં છે સ્વાતંત્ર્ય દિન વિશે 5-6 વાક્ય લખો. આપણે હમણાં જ સ્વાતંત્ર્ય દિનની શાળામાં ઉજવણી કરી છે. તો કે સ્વાતંત્ર્ય દિન શા માટે ઉજવી છે? આપણો ભારત દેશ 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો. આપણો દેશ અંગ્રેજોની ગુલામીની સાંકળ હેઠળ દબાયેલો હતો. અનેક અત્યાચારો તથા અન્યાય સામે દેશ સતત લડી રહ્યો હતો. હિંસા અને અહિંસા બંને રસ્તેથી દેશ આઝાદ કરાવવાના પ્રયત્નો ચાલુ હતા. અનેક બલિદાનો બાદ તથા સત્યાગ્રહો બાદ દેશ આઝાદ થયો. આ દિવસને સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ. એના પછી પાના નંબર 20 ઉપર મહાવરો 6. તમને ગમતી કોઈ પણ એક વાર્તા લખો. અહીં તમને મનપસંદ વાર્તા લખવાની છે. આ વાર્તા લખવાની કોઈ જરૂરિયાત નથી. તમે તમારી રીતે વાર્તા તમારા શબ્દોમાં, તમારા વાક્યોમાં મૌલિક લખી શકો છો. અહીં જે લખેલી છે એ સાંભળી લઈ. એક હતા વાંદરાભાઈ અને એક હતા મગરભાઈ. બંને પાકા ભાઈબંધ. વાંદરાભાઈ દરરોજ મીઠા મીઠા જાંબુ મગરભાઈને ખવડાવે. એક દિવસ મગરના પત્નીને વાંદરાનું કલેજું ખાવાનો વિચાર આવ્યો. મગર વાંદરાને પીઠ પર બેસાડીને મગરી પાસે લાવે છે, પણ વાંદરાને ખબર પડી જતા
મારું કલેજું ઝાડ પર સુકાવા રાખ્યું છે. કહી મગરને કિનારે લઈ આવે છે. ઠેકડો મારી ઝાડ પર ચડી હંમેશા માટે મિત્રતા તોડી નાખે છે. ટૂંકમાં આવી રીતે આપણે વાર્તા લખવાની છે. એના પછી છે મહાવરો 7. એક આખો પ્રસંગ છે આદ્યાબેન જાસૂસ વિશે. એ આખો પ્રસંગ વાંચવાનો છે ધ્યાનથી, અને એના આધારે નીચે વાક્યો છે. એમાં 4 શબ્દો છે, એમાંથી જે લાગુ પડતા શબ્દ રાખવાના છે. નકામા કે ખોટા જે શબ્દો છે એને છેકી નાખવાના છે. પેલું છે આદ્યાબેન પ્રખ્યાત વૃદ્ધ નકામા હોશિયાર જાસૂસ હતા. તો આપણે એ વાક્યમાં જોઈ શકીએ છીએ કે આદ્યાબેન ખૂબ મોટા જાસૂસ, જૂના અને જાણીતા. એટલે જૂના અને જાણીતા એનો મતલબ કે પ્રખ્યાત અને હોશિયાર. તો વૃદ્ધ અને નકામા બે શબ્દ અલગ ખોટા છે, એટલે એ બંને ઉપર આપણે લીટાવાના છે. બીજું વાક્ય છે આદ્યાબેન પાસે પોલીસ, ગામ લોકો, શહેરીજન, ચોર સલાહ લેવા આવે છે. તો ફકરામાં છે કે ગામ લોકો અને શહેરીજન આવે છે, પોલીસ અને ચોર આવતા નથી. ત્રીજું છે પક્ષી, પ્રાણી, વનસ્પતિ કે જંતુને 4 પગ, 2 કાન, 1 પૂંછડી હોય. તો પક્ષીને 4 પગ નથી હોતા, વનસ્પતિને પણ નથી હોતા, અને જંતુ 4 પગવાળા પણ હોય, 6 પગવાળા પણ હોય, 8 પગવાળા પણ હોય, પણ પૂંછડી વગરના હોય છે. એટલે એક પ્રાણી આપણે સાચો રાખીશું. ચોથું છે અદ્વૈતભાઈના ઘોડાના વાળ સોનેરી, ખૂબ લાંબા, લીલા, ગુચ્છેદાર હતા. તો વાળ સોનેરી હતા, એટલે આ બધા ઉપર આપણે લીટો મારશું. પાંચમું છે અદ્વૈતભાઈના ઘોડાની ત્વચા લીલી, મેલી, ખરબચડી કે ચમકતી હતી. તો ચમકતી હતી, એટલે લીલી, મેલી અને ખરબચડી ઉપર આપણે લીટી મારશું, છેકો મારશું. હવે એના પછી છે ચિત્ર છે. એક ચિત્ર છે, બીજું ચિત્ર છે, એવા ટોટલ 4 ચિત્રો છે. અને એના વિશે પછી વાર્તા છે. આપણે વાર્તા આપણે બધા જાણીએ છીએ, જે ઊનના દડા વિશેની છે. બિલાડી આખો દડો વીખી નાખે છે, એટલે કે જાદુઈ દડા વિશે અહીં વાર્તા છે. તો એનું વાર્તાનું નામ છે જાદુઈ દડો. એક વૃદ્ધ દાદીમાં ઊનનો દડો લઈને બાકડા પર બેઠા હોય છે. તેમની સામે રહેલી બિલાડી આ દડો જોઈ ખુશ થઈ દડાને દૂર રમવા લઈ જાય છે. પણ દાદીમાનું ધ્યાન હતું નહીં, આથી બિલાડી તેને વધુ દૂર લઈ જાય છે. રમતા રમતા ઊનનો આખો દડો ઉકેલી જાય છે, અને બિલાડી વિચાર કરે છે કે આખરે દડો ગયો ક્યાં. આવી સરસ વાર્તા લખવાની છે. પછી પાના નંબર 22. એમાં પણ 2 ચિત્રો આપ્યા છે. જે કોના ચિત્રો છે? તો કે શિવાજીના, છત્રપતિ શિવાજી. અને એના વિશે આપણે વાક્ય લખવાનું છે. તો કે પ્રથમ ચિત્રમાં શિવાજી મહારાજ ઘોડા પર સવાર છે, જ્યારે બીજા ચિત્રમાં તેઓ સિંહાસન, એમની રાજગાદી પર બિરાજેલા દેખાય છે. એવું જ બીજું વાક્ય. પ્રથમ ચિત્રમાં શિવાજી મહારાજના ખંભે અડેલી તલવાર છે, જ્યારે બીજા ચિત્રમાં તલવાર તેમણે હાથેથી પકડીને જમીન પર ટેકવેલી છે. ત્રીજું વાક્ય છે પ્રથમ ચિત્ર સંધ્યા અથવા રાત્રિના સમયનું છે, જ્યારે બીજું ચિત્ર સવારનું અથવા બપોરના સમયનું છે. એના પછીનું પાનનો પેજ નંબર, શરૂઆતમાં સમજ છે, પછી પ્રવૃત્તિ છે. મહાવરો 1. ઉદાહરણ મુજબ પ્રવૃત્તિ કરો. બંને વાક્યમાં 100 ફેર છે તે શોધો. અ અને બ, 5 વાક્ય આ બાજુ છે, 5 વાક્ય આ બાજુ છે. અહીં શું લખ્યું છે? અનીસભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે. જ્યારે આમાં લખ્યું છે અનીસભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે. અનીસભાઈની જગ્યાએ તેમના શબ્દ લખ્યો છે, એટલે એ 2 અલગ છે. બીજું વાક્ય છે રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી. રેશમાએ તેની આંગળી ઊંચી કરી. રેશમાની 2 વખત આપણે બોલતા પણ નથી ને લખતા પણ નથી, તેની જગ્યાએ તેની આવશે. એટલે આ બંને તફાવત છે. ત્રીજું વાક્ય છે ભદ્રા ભદ્રાના મિત્રને મળી. ભદ્રા તેના મિત્રને મળી, એટલે ભદ્રાના તેના. ચોથું, ચકલીએ ચકલીના માળામાં ઈંડા મૂક્યા. ચકલીએ તેના માળામાં ઈંડા મૂક્યા. ચકલીના તેના. બધા બાળકોએ બધા બાળકોના દફતર ઉંચક્યા. બધા બાળકોએ પોતાના દફતર ઉંચક્યા. બાળકોના પોતાના.
તો જે શબ્દ અલગ પડે છે તેની નીચે આપણે અંડરલાઈન કરી છે. એના પછી બીજી પ્રવૃત્તિ છે સાચી રીતે જોડો. રેખાની તો જવાબ આવે તેની. અનિરુદ્ધના તો એનો જવાબ આવશે તેના. અહીં સ્ત્રી જાતિ છે, અહીં પુરુષ જાતિ છે. ભદ્રેશને તો તેને. ડબ્બામાં તો તેમાં. જીવજંતુઓને તો તેમને. જીવજંતુઓનો તો તેમનો. એના પછી છે પાના નંબર 24. વાક્ય છે, બે શબ્દ છે, અલગ અલગ શબ્દોથી વાક્ય બનાવેલું છે. એમાં જે બિનજરૂરી શબ્દ છે એ છેકી નાખવાનો છે અને પછી ફરીથી સાચું વાક્ય લખવાનું છે. પહેલું વાક્ય, બાળકો તમે કીડી જોઈ છે? કીડીને તેને કેટલા પગ હોય છે? તમને બાળકોને ખબર છે? તો અહીં આપણે આગળ ઉદાહરણમાં જોયું હતું કે કીડી કીડી બે વખત વાપરવાનો નથી, એની જગ્યાએ તેને આવશે. બાળકો એક વખત આવી ગયું છે એટલે બીજી વખત બાળકો શબ્દની જગ્યાએ તમને શબ્દ આપણે વાપરવાનો છે. એટલે આખું વાક્ય બનશે, બાળકો તમે કીડી જોઈ છે? તેને કેટલા પગ હોય છે? તમને ખબર છે? એક સળંગ વાક્ય છે જેમાં બાળકો બે વખત નથી આવતું, કીડી પણ બે વખત નથી આવતું. એની જગ્યાએ તેને, તને, તમને, તેને, તેઓને એવા શબ્દો આપણે વાપરીએ છીએ. બીજું વાક્ય છે, મકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને, મકોડાને? મકોડાના મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો મારે કે મકોડાને કેટલા પગ છે? તો મકોડા વિશેનું વાક્ય છે તો મકોડો એક જ વખત આપણે એનો ઉપયોગ કરીશું, બીજી જગ્યાએ બધી જગ્યાએ એના બદલે આ બધા શબ્દોનો ઉપયોગ કરીશું. એટલે વાક્ય બનશે, મકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને, મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો મારે કેટલા પગ છે? પછી છે મહાવરો 6-4, જેમાં ખાલી જગ્યા પૂરવાની છે, વિકલ્પમાંથી ખાલી જગ્યા પસંદ કરવાની છે. પેલું, નવ્યાએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો. પાતળું, પાતળા, પાતળો. તો દોરો, તો દોરોની આવશે પાતળો દોરો. મિલિંદે ખાલી જગ્યા સાપ પકડ્યો. એક કે બે સાપ પકડ્યો, તો એક સાપ પકડ્યો. બે સાપ પકડ્યા આવે, અહીંયા પકડ્યો છે એટલે એક સાપ પકડ્યો. ત્રીજું, જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી. ઠંડી, ઠંડુ, ઠંડો. તો ઠંડી લસ્સી. ચોથું, સુસ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે. તીખું, તીખી, તીખા. તો તીખું મરચું. 5, ખાલી જગ્યા ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા. મોટા, મોટી, મોટું. તો મોટી ઓફિસ. 6, ઝાડનું થડ ખાલી જગ્યા છે. જાડું, જાડા, જાડી. તો સાચો જવાબ છે જાડું. 7, ડોસીમાના માથાના વાળ ખાલી જગ્યા છે. ધોળું, ધોળા, ધોળી. ધોળા. 8, મારી બોલપેન ખાલી જગ્યા છે. સસ્તી, સસ્તું, સસ્તા. તો સાચો જવાબ છે મારી બોલપેન સસ્તી છે. એના પછી છે મહાવરો 5. વાક્ય જે છે એ શરૂઆતના ઉદાહરણ આપ્યા છે, પછી એ વાક્યમાં આપણે કંઈ પણ નવા શબ્દોને એડ કરવાના છે, ઉમેરવાના છે, એટલે કે વાક્યને લાંબુ બનાવવાનું છે. પેલું વાક્ય છે મારા ઘરે ગાય છે. હવે એમાં શબ્દ ઉમેર્યો સફેદ, કે મારા ઘરે સફેદ ગાય છે. બીજું વાક્ય છે આકાશમાં પક્ષી ઉડે છે. તો આમાં શબ્દ ઉમેર્યો 3, આકાશમાં 3 પક્ષી ઉડે છે. હવે ત્રીજું વાક્ય છે સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. હવે આપણે એની અંદર એક શબ્દ ઉમેરવાનો છે. તો સુરેન્દ્રએ ચાંદાવાળો પતંગ ચગાવ્યો, સુરેન્દ્રએ લાલ પતંગ ચગાવ્યો, સુરેન્દ્રએ પીળો પતંગ ચગાવ્યો. આપણે કંઈ પણ શબ્દ ઉમેરીને વાક્ય ફરીથી લખશું. ચોથું છે દાદીએ લાડવા વહેંચ્યા. તો શબ્દ ઉમેર્યો, દાદીએ મીઠા લાડવા વહેંચ્યા, દાદીએ ઘઉંના લાડવા વહેંચ્યા, દાદીએ ગોળ ગોળ લાડવા વહેંચ્યા. એવી રીતના આપણે વાક્ય બનાવશું. 5, મીના અને રેણુકાએ રંગોળી પૂરી. મીના અને રેણુકાએ સુંદર રંગોળી પૂરી. મીના અને રેણુકાએ રંગબેરંગી રંગોળી પૂરી. આવી રીતના આપણે વાક્ય બનાવવાના છે. હવે 6 ને 7મું બંને વાક્ય જાતે બનાવવાના છે. મેં ફકરો લખ્યો, મેં એક લાંબો ફકરો લખ્યો, મેં સુંદર અક્ષરે ફકરો લખ્યો, મેં લાલ પેનથી ફકરો લખ્યો.
7મું, નિશાએ ચિત્ર દોર્યું. 7, નિશાએ એક ચિત્ર દોર્યું. નિશાએ હાથીનું ચિત્ર દોર્યું. ચાલો, એના પછી આવશે મહાવરો 3, જેની અંદર વાક્યો લખવાના છે. ગઈકાલ, આજ અને આવતીકાલ, એટલે કે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ વિશે. વાંચવું, તો આપણને ખબર છે કે વાંચવું વાક્ય છે. ગીતાએ વાર્તા વાંચી. આજે માટે કેવું હોય તો ગીતા વાર્તા વાંચે છે. આવતીકાલ માટે કેવું હોય તો ગીતા વાર્તા વાંચશે. ટૂંકમાં વાંચવું વાંચી, વાંચે છે, વાંચશે. એવી જ રીતે કૂદવું, તો કૂદ્યા, કૂદીએ છીએ, કૂદીશું. તો એવી જ રીતે રમવું, જમવું, હસવું, રંગોળી પૂરવી, શાક બનાવવું. તો રમવું, તો રમ્યા, અમે ક્રિકેટ રમ્યા. રમીએ છીએ, અમે ક્રિકેટ રમીએ છીએ. અને રમીશું, અમે કાલે ક્રિકેટ રમીશું. એવી રીતે જમવું, તો જમ્યા, જમીએ છીએ અને જમીશું. હસવું, હસતી હતી, હસે છે, હસશે. રંગોળી પૂરવી, રંગોળી પૂરી, રંગોળી પૂરે છે, રંગોળી પૂરશે. આવી રીતે વાક્ય આપણે બનાવતા જશું. શાક બનાવવું, મજા કરવી, દોડવું અને ચાકવું, એના આધારે વાક્યો બનાવવાના છે. એના પછી છે મહાવરો 7. આખો એક ફકરો છે. એમાં જે ખોટો શબ્દ છે એના ઉપર છેકો મારવાનો છે. એક જંગલ હતું, તેમાં તેની એક સસલું રહેતું હતું. તો તેમાં એક સસલું રહેતું હતું, તેની એક સસલું રહેતું હતું. તો તેની શબ્દ ખોટો છે. આગળ, એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો. એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો કે તેને પાછળ પડ્યો, તો તેની, એટલે આ શબ્દ ખોટો છે. કૂતરાથી બચવા તું તે ખૂબ દોડ્યું. તો તું ખૂબ દોડ્યું કે તે ખૂબ દોડ્યું, તો તે ખૂબ દોડ્યું સાચું છે. લીટો. સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેને પકડી શક્યું નહીં. તો તેના પકડી શક્યું નહીં કે તેને પકડી શક્યું નહીં, તો સાચું છે તેને પકડી શક્યું નહીં, એટલે તેના ઉપર લીટો. છેવટે હાથીને કૂતરું બેસી ગયું. એક શિકારી આ બધું જોઈ રહેલો. તેને કૂતરાને પૂછ્યું. તેણે કૂતરાને પૂછ્યું, સાચું છે, તેના ઉપર લીટો. કેમ? તું આટલું સસલું પકડી ના શક્યો, તો તું સાચું છે, હું ઉપર લીટો. કૂતરું કહે, તે હું મારવા માટે દોડતો હતો. તો હું મારવા માટે દોડતો હતો, એટલે તે ઉપર લીટો. તે હું બચવા માટે દોડતું હતું, એટલે હું ઉપર લીટો. તે બચવા માટે દોડતું હતું. તો અહીં આપણું ગુજરાતી વિષય પૂરું થાય છે. કાલે આપણે ગણિત સાથે મળીશું. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અસ્તુ.